મહાપુરુષના નામનો દોરો બાંધી દઈ, માથે સત્સંગની ગાંઠ મારી દઈ, જ્ઞાનનું માથે હતાણ કરી દઈ, પણ અહીંથી ઊભા થાઉં એટલે એક એક દોરા હરી જવાના છે. અને આપણે મહિને 2 મહિને 4 મહિને 6 મહિને વિચાર કરવાનો કે આપણે આ મેઘીમાની ઉત્તર ક્રિયામાં શ્રદ્ધાંજલિમાં મળ્યા હતા, ત્યાં આટલી જ્ઞાનની, નોલેજની, સત્સંગની બધી વાતો થઈ હતી, એમાંથી આપણી અંદર કેટલું રહ્યું અને મારા જીવનનો કેટલો પ્રકાશ થયો ને મારામાં કેટલો વિકાસ થયો, આવો વિચાર આપણે કરવાનો. અને જો આપણો દોરો હરી ગયો હોય તો કોઈને કાંઈ કહેવાનું નહીં, મનોમન સમજી જવાનું કે મારામાં લોઢણિયામાં કાંઈ ફેર છે નહીં. આટલો પ્રયોગ દરેક કરજો. અને મારી મૂળ વાત એ હતી કે ક્યાંક ને ક્યાંક ગુલામ બનાડવામાં આવ્યા છે. જો એક ઘોડો હોય ને એને તમે એક જ ખીલે બાંધો, એક જ ખીલે બાંધો, એક જ ખીલે બાંધો, એટલે ઘોડાને નક્કી થઈ જાય કે આપણે ખીલે બંધાવવાનું છે, એને નક્કી થઈ જાય. પછી એક દિવસ પ્રયોગ કરો, એ ઘોડાને ત્યાંથી છોડાવી લ્યો અને એને પ્લાસ્ટિકની ખુરચી સાથે બાંધી દો. હવે ઘોડાને પ્લાસ્ટિકની ખુરચી હારે બાંધી દો, ઘોડો ત્યાંથી હલશે નહીં. નકર એવી 10 ખુરચીઓને ફગાવી દે એટલી શક્તિ ઘોડામાં હોય, પણ ત્યાંથી હલવાનો નથી. શું કરવા કે ખીલાનો ગુલામ થઈ ગયો, ખીલાનો ગુલામ થઈ ગયો. ને આપણે ક્યાંક ને ક્યાંક ખીલાના ગુલામ બની ગયા છીએ. ખીલો છૂટતો નથી અને માણસની જાતનો સ્વભાવ છે કે એને ગમે ત્યાં ખીલો પકડવા જોઈએ, કાંઈક તો એને ઠુંગું પકડવા જોઈએ જ છે. બુદ્ધે શું કર્યું? બુદ્ધે આપણા બધા ખીલા છોડાવી નાખ્યા, બધા ઠૂઠા છોડાવી દીધા. અંધશ્રદ્ધાના, કુરિવાજના, કુરૂઢીના, અજ્ઞાનતાના, હોમના, યજ્ઞોના બધા ઠુંગા છોડાવી દીધા. આપણે શું કર્યું? બુદ્ધને ઠુંગા કરીને પકડી લીધા, બુદ્ધને ઠુંગા કરીને પકડી લીધા. આપણે જસ લઈ, કોરો જસ લઈ, એમાં નાઈ નથી. લ્યો તમ તારે આપણે કોરો કોરો જ લઈ. કબીર સાહેબ તો કે અમારામાં થઈ ગયા, રૈદાસ તો કે અમારામાં થઈ ગયા, દાસી જીવન તો કે અમારામાં થઈ ગયા, મેઘમાયા તો કે અમારામાં થઈ ગયા, બાબા સાહેબ આંબેડકર તો કે અમારામાં થઈ ગયા, જયદેવ બાપુ તો કે અમારામાં થઈ ગયા. એટલે ઈ બધાય તો આપણામાં થઈ ગયા, પણ આપણે એમાં સહી એને કીધું એ પ્રમાણે તો આપણે જસ લઈને તો બરાબર છે, તો આપણે જ લઈ તો બરાબર છે. નકર આ બધો લીંબડ જ હશે. કેવો જ? લીંબડ જ કહેવાય આને. આપણે જો એ પ્રમાણે ન હોય તો એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઠુંગું પકડી લીધું છે. બાકી આપણે વારસદાર ખરા. તમે બુદ્ધના વારસદાર છો, કબીરના વારસદાર છો, રૈદાસના વારસદાર છો, મેઘમાયાના વારસદાર છો, તમે બાબા સાહેબ આંબેડકરના વારસદાર છો, તમે રામાપીરના વારસદાર છો, જયદેવ બાપાના વારસદાર છો, ઉગમ બાપાના વારસદાર છો. આ બધા મહાપુરુષોના વારસદાર તમે છો વી ખરા, પણ એની વિચારધારા તમે કેટલી લીધી? શું હતી બુદ્ધની વિચારધારા? શું હતી બાબા સાહેબની વિચારધારા? નકરી જયકાર બોલાવી હાલી જાય. એક છોકરું હોય અને એને નિશાળે રોજ ભણવા જાય, પછી રોજ માસ્તરના દર્શન કરીને પગે લાગીને વિયું આવે, રોજ માસ્તરને પગે લાગીને વિયું આવે, રોજ માસ્તરને પગે લાગીને વિયું આવે. પછી પરીક્ષા આવે, છોકરું પાસ થાય કે નપાસ થાય? નપાસ જ થવાનું. શું કરવા? કે નૈકરું પગે લાગવામાં જ સમજ્યું છે. એમ આપણે ક્યાંક ને ક્યાંક નૈકરું પગે લાગવામાં સમજ્યા છે. એને હું પાસ જો થવું હોય તો માસ્તર શું કહે છે, લેસન હોમવર્ક પૂરું કરી એ શું કહેવા માંગે છે અને એ આપણે આચરણમાં ઉતારીએ તો પાસ થવાય, બાકી પાસ થવાતું નથી. એટલે તો પાસ થાય. એમ શું હતી બુદ્ધની વિચારધારા? બુદ્ધ પોતે મૂર્તિ પૂજામાં ન માનતા, બુદ્ધ પોતે મૂર્તિ પૂજક નતા. આજે પરિસ્થિતિ એવી છે કે જે માણસ મૂર્તિ પૂજકનો વિરોધી હતો, આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વની અંદર જો કોઈની વધારે મૂર્તિ હોય તો એ તથાગત બુદ્ધની છે. આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વની ટોપ 10 મૂર્તિમાંથી 4 મૂર્તિ બુદ્ધની છે. આજે પરિસ્થિતિ એવી છે કે ચાઇનાના એક જ ટેમ્પલની અંદર નાના મોટી થઈને 10,000 બુદ્ધની મૂર્તિ છે. જે વ્યક્તિ પોતે મૂર્તિ પૂજામાં ન માનતો એની પાછળ આખી મૂર્તિ પૂજાની પરંપરા આવી ગઈ. એટલે વિચારધારા છે એ ભૂસાતી ગઈ અને આ બધું આવતું ગયું. એટલે બુદ્ધના ખરેખર બુદ્ધના વિચારોને બુદ્ધત્વને જે સમજો હોય એની દશા કેવી હોય? એની દશા એવી હોય કે બોધિ ધર્મ નામના એક બૌદ્ધ ભિક્ષુ હતા અને એ જંગલની અંદર પદયાત્રા કરતા હતા. પદયાત્રા કરતા હતા ને એ દરમિયાન ઠંડીનો પ્રકોપ પડ્યો ને એની શરીર વૃદ્ધ હતું ને ઠંડી લાગવા માંડી. હવે શું કરવું? હવે ક્યાંક આશરો લેવો પડે એમ હતો. એટલે દૂર જોયું એટલે કુટીરની અંદર એક દીવો બળતો હતો. દીવો જોઈને પ્રકાશ જોઈને તરફ ચાલ્યા તો ખરા,
પણ ત્યાં એક બીજા બૌદ્ધ ભિક્ષુ રહેતા હતા અને આ બોધિ ધર્મે ત્યાં જઈને વિનંતી કરી કે ભગવાન બાપા મને આજનો દી રાત વાસો અહીં કરવા દો, મારું શરીર વૃદ્ધ છે અને હું આ ઠંડીનો પ્રકોપ સહન કરી શકું એમ નથી. ઓલા બૌદ્ધ ભિક્ષુ કે કાંઈ વાંધો નહીં, તમે તમારા અહીં રહ્યો, હું અત્યારે નગરમાં જાઉં છું, સવારે પાછો આવીશ અને જો આ લાકડા પૈડા તાપણું કરો અને શરીર તાપો, હું સવારે પાછો આવી જઈશ. એટલે બોધિ ધર્મે તાપણું બાપણું કરીને તાપવાનું ચાલુ કર્યું અને તાપતા 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 સવાર પડતા લાકડાનો પુરવઠો થઈ રહ્યો અને ઠંડીનો પ્રકોપ હતો એથી વધારે વધ્યો. ઠંડીનો પ્રકોપ હતો એથી વધારે વધી ગયો ને હવે બોધિ ધર્મનું શરીર વધારે માંડ્યું, ધ્રુજવાન રહેવાય એવી પરિસ્થિતિ નહીં. હવે શું કરવું? આજુબાજુમાં જોયું તો ક્યાંય લાકડા નહીં, પણ ખૂણામાં નજર પડી તો ત્યાં ઊભી બુદ્ધની મૂર્તિ હતી અને મૂર્તિ કાષ્ટની હતી, લાકડાની. એટલે મૂર્તિને ઉપાડીને મૂકી ભઠ્ઠામાં મૂર્તિને મૂકી અને બોધિ ધર્મ માંડ્યા તાપવા. સવાર પડતા ઓલા કુટીરના માલિક ભંતે આવ્યા એટલે એને આવીને જોયું, કે બુદ્ધને હળગાવ્યું. એ તો અંદર આવીને બોલવાનું ન બોલવાનું, ચાવ્યું વગર ચાવ્યું, વેણ ને કવેણ ને તે બુદ્ધને હળગાવ્યો. ઓલો ચાવ્યું વગર ચાવ્યું, વેણ કવેણ બધું બોલે, પણ બોધિ ધર્મ હસતા જ રહ્યા અને હસતા બોધિ ધર્મે જવાબ દીધો કે ગાંડા, બરે લાકડું છે અને બુદ્ધ બેઠો બેઠો તાપે છે. આ બરે લાકડું છે ને બુદ્ધ બેઠો બેઠો તાપે છે. એ બુદ્ધત્વ તરફ વળવાની વાત આપણને તથાગત બુદ્ધે કરી છે. ક્યાંય ડાળે પીપળે ચોંટવાની ઉથમું પડવાની વાતો નથી કરી. તમે પેલા રામની મૂર્તિને અગરબત્તી કરતા હોય તો એ તમે મૂકી દીધું, કૃષ્ણની મૂર્તિને અગરબત્તી કરવાનું મૂકી દીધું, પછી બુદ્ધની મૂર્તિને અગરબત્તી કરો એટલે થયું શું? ખાલી ચિત્ર ફર્યું. મુદ્દો તો ઈનો ઓલું ચિત્ર બાંસુરી વાળું તીર કામઠા વાળું હતું, આ કઈક નવું આવ્યું. મુદ્દો તો ઈનો ખાલી ચિત્ર ફરી ગયું. જેમ આપણે કહીએ ને કે બોટલ બદલી ગઈ, દારૂ તો અંદર ઈનો. તમે બાલ મોવારા લેતા પેલા જે વ્યક્તિએ કોઈ પ્રકારની કર્મકાંડની વિધિ નથી આપી, તથાગત બુદ્ધે કોઈ પ્રકારની કર્મકાંડની વિધિ નથી આવી. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત એકલામાં 82 વિધિ હાલે. ગુજરાત એકલામાં એના નામ પાછળ 82 વિધિ હાલે. જે વ્યક્તિએ ક્યાંય કર્મકાંડની વિધિઓ નથી આપી એની પાછળ 82 વિધિ હલાવવામાં આવી. પેલા તમે બાળ મોવારા લેતા, બાળકના વડીલોને યાદ હોય, બાલ મોવારા નાનું બાળક હોય એટલે એના લે આપણે ત્યાં, એટલે બાલ મોવાડા લેતા એટલે એ બધું બંધ થયું. હવે આમાં એ નવું આવ્યું. શું નવું આવ્યું? કેશ કંપન વિધિ. અને એમાં